રાજકોટ જેતપુરમાં વધુ એક બાળકને દોરીથી ઈજા થઈ છે તો હાલ આ સમગ્ર બનાવ સામે આવ્યો છે જ્યાં પતંગની દોરીથી બાળકનું કાન કપાઈ ગયો છે। નવાગઢ વચ્ચે બાઇક પર જઈ રહેલ બાળકને ગંભીર ઈજા થઈ ગઈ છે। દોરી બાળકના કાન ઉપર આવતા બાળકનું કાન કપાયો હતો। પ્રતીક રાઠોડ નામના 6 વર્ષીય બાળકનું કાન કપાયો હતો। કાન કપાતા જેતપુર સરકારી હોસ્પિટલમાં તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે। રાજકોટના જેતપુરનો આ બનાવ સામે આવ્યો છે જ્યાં વધુ એક બાળક દોરીના કારણે ગંભીર રીતે ઘાયલ થઈ ગયો છે। વધુ એક બાળકને દોરીથી ગંભીર ઈજા પહોંચી ગઈ છે। પતંગની દોરીથી બાળકનું કાન કપાઈ ગયો છે। નવાગઢ વચ્ચે બાઇક પર જઈ રહ્યો હતો આ બાળક ત્યારે તેને આ ગંભીર ઈજા થઈ ગઈ હતી। દોરી બાળકના કાન ઉપર આવતા બાળકનું કાન કપાયો હતો। આ પ્રતીક રાઠોડ નામના 6 વર્ષીય બાળકનું કાન કપાયો છે। કાન કપાતા તેને સારવાર અર્થે જેતપુર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। આજે ઉત્તરાયણનું પર્વ છે ત્યારે આજે દોરીથી ઈજા થવાના બનાવ વધી રહ્યા છે ત્યારે રાજકોટના જેતપુરમાંથી આવો જ એક બનાવ સામે આવ્યો છે જ્યાં રાજકોટના જેતપુરમાં વધુ એક બાળકને દોરીના કારણે ગંભીર ઈજા થઈ છે।